સમજો ગાઈસ વ્યાસી નીકળ્યો જો ચેડો મોટો કાન ખજરો નીકળે જો એ કારો ચાંચ માર છે આખું બાખું ફોન નાખીએ જો આઈ જો હાવ નજીક આવી જો આ ફેર તો શરમ નહીં આવતી આખો ગારા વાળા થઈ જાય મોઢું બગાડી બતાવીએ અને મોઢું બધું ચેપ બગાડી આયા તો જો ગાઈસ અત્યારે ગાઈસ બપોરનો 1 વાગી રહ્યો બરાબર અને ગાઈસ જો બનાવ્યો લીંબુ શરબત તો મસ્ત મજાના ગાઈસ લીંબુ શરબત પીન પછી જવાનું છે ખેતર બરાબર કેમ કે થોડું કામ હા તો બરાબર ગાઈસ લીંબુ શરબત પી લઉં અને પછી તમને મળું લે આ કેસ મસ્ત લાગો ગાઈસ તો આજ તો ગાઈસ આવા ખરાબ બપોરના તડકામાં ગાઈસ આપણે અંગાત 2 જણા આવા તૈયાર થયા પેલો તો ગાઈસ જો પમચડ્ડી આવવાની છે અને આપણો ભાઈ આવવાનું તમારે આવવાનું ને તો ગાઈસ જો આ માહે થયું ને આ માહે થયું આડો કરીને ગાઈસ માહે તે હેડો આવવાનું હોય તો હેડે માહે હું જઉં તો ફાઇનલી ગાઈસ મેં હે ને ત્રણે બંકા જો ગાઈસ હાઈવે પર ચડી ગયા બરોબર મસ્ત મજાના આજ તો કઈ ચાલતા જવાનું કેમ કે આપણી પાસે બાઇક નથી અને આવો કઈ જો સુરત દાદા ઉપર તપી રહ્યા તો તમારા ભાઈ ગેસ ગરમીથી બચવા માટે હે ને માથા પર રૂમાલ નાખી દીધો હોય અને ગેસ મેં માથા પર ઓઢ્યું હોય તો આ ગેસ મને એવો તાપ લાગે કે વાત જ જવા દો અને આ બે તો ગેસ એમની સમજો લ્યો સ કે નહીં બંકા બે આને કશું ઓઢ્યું નહીં કે આને કશું ઓઢ્યું નહીં તો તમને તાપ નહીં લાગતો લે હે લે મમતાને તાપ લાગે એમ કેમ તું પેલા અમે માણસ છીએ ને થોડા ગાવડા ગેસ મને તો ચાબડા બરહન માં સડીનો કલર ના જતો દારૂ લે પડા સડીનો કલર ઉડા પર તારી જી વાત ગાઈસ હું તો નાવા પડી ને તો તમાર સડી આખી નીચે ના ઉતરી જાય દારૂ એકા સાહેબ અમને એને ચામડીના કલર કરતા એને ચડ્ડીના કલર ની વધારે પડી બોલો કેવો માણસ હા પમ આપણો તો આ બે બંકાને ગાય છે ને આપણે ખેતર લઈ જઈને ઠંડા કરી નાખીએ બરોબર અત્યારે તપી રહ્યા ને ગરમીના તો અહીંયા કણ લઈ જઈને મસ્ત મજાના ઠંડા કરી દઈએ અને કેવી રીતે ઠંડા કરીશ ને અહીંયા કણ જઈને તમને બતાવું તો ચલો કન્ટિન્યુ તો અત્યારે ગાઈસ અમે ત્રણે બંકા ગાઈસ પોકી ગયા જો ગાઈસ ખેતરે બરોબર અને મસ્ત ગાઈસ જો લીમડાનો સાયો હોય અહીંયા કણ મેઠે બેઠા એ સાયા બરોબર તો પંપ શું કે મજા આવે લીમડે જો ગાઈસ મસ્ત સાયો હોય તો ગાઈસ તાપના તપ્યા ને તો અહીંયા ગાઈસ જો ઘડીક થોડાક ઠંડા થશું અને અમે ગાઈસ ખેતર કામ આવ્યા તમને કહી દઉં ગાઈસ કેમ કે કહે ને અમારા ખેતરમાં ગાઈસ ચાલુ હોય પાણી બરોબર જે આ ખેતર તમને દેખાય ને એની અંદર ગાઈસ આપણે હર કાઢવાનું હોય એટલા માટે ગાઈસ આની અંદર પાણી ચાલુ હોય તો એનું પાણી પીવરાઈ દેવું આખા ખેતરમાં એટલે ખેતર થઈ જાય પોચું અને પછી મસ્ત મજાનું હર હકી જાય એટલા માટે ગાઈસ જો આ બેલા આ બધું હોય ને બધું પાક પીવરાઈ ગયું હોય અને આરી લાઈન ગાઈસ પાણી આ તો બંધ હ અત્યારે ગાઈસ પહેલાં સામે જો ડોહાપા દેખાય ને અહીંયા કણ પાણી ચાલુ હોય અને અમે ગાઈસ મસ્ત મજાના આને બેઠા હી અને અહીંયા કણ ગાઈસ પાણીની ધ્યાન રાખી રહ્યા એ આ બાજુ આવે છે તો બને રહેજો ગાઈસ વ્લોગમાં હજુ તો ગાઈસ જોરદાર અમને ઠંડા કરાવવાના કેવી રીતે ઠંડા કરાવવાના એ તમે જુઓ ખાલી જો ગાઈસ તમે જોજો અમે કેવો ઠંડા છવી હા ખાલી જોજો ગાઈસ કેવો ઠંડો થાય પમ તમે જોજો સંડા નહીં ઠંડા થવાનું આ તો કઈ સંડા અમાર સંડાસ નહીં થવાનું હેલો ગાઈસ અમે જવી છીએ ઓલા તીતીના બચ્ચા જોવા એ વાય પડે ને એટલે તો પુલીન જવી અમે જો કે યાર તીતીના બચ્ચા જોવા જાય ને એટલે જો ઓલી તીતી તાઈને ઉઠશે અને આમને મારવા હાથ આવશે જોજો જોડી જો આવી જો એ એમ ના કરીશ પાછા આવતો રહ્યો એ બચ્ચા જોવા જાય ને એટલે ગાઈસ તારે તીતી આવે એનું મારવા આવી જો પાછી અહીંયા જો એના માથે પર જો એ આ બાજુ આવતો રે લે આ રે જો એમની જોડે ફરી રાણું બોમ્બ નાખી રહી છે જો ગાઈસ બે તીતી ફરી રહી કારી ને કારી જો બે તીતી આમના માથા પર ફરી રહી ને તો ખાલી આડા નવરા થઈ જાય જો એ કારો ચાંચ માર છે આખું બાખું ફોન નાખીએ જો આઈ જો હાવ નજીક આવી જો આ ફેર તો હૃદય આવજો તારે બે તમને કહે છે ને બચ્ચા બતો બરોબર રિક્સ લઈને આ ચાંચું બાચું મારી દે સારું ને અને આખું બાખું ફોન કે ટકો ફોન કે આવી જો ગાઈસ માથા ઉપર તો આરે જો ગાઈસ બચ્ચું તીતીનું ચક નહીં ધ્યાન જો તોડી જો હૃદય એમ ના કરી હારી જો ગાઈસ મસ્ત જાણું બચ્ચું દેખાતું નહીં હવે ગાઈસ આની જોડે બહુ રહેવાની ને કહે ને આઈથી તીતી બચારી હા ને રાડું પાડીને થાકી જાય સમજો ગાઈસ વ્યાસી નીકળ્યો જો ચેડો મોટો વેસણ જો ગાઈસ ચેરેલું હું મારું હારું હા પથ્થર મેલે કેવું કને છું પથ્થર મારી ભાગી નાખ્યું આખું જો ગાઈસ આની અંદર ન્યારું પાણીમાં ચેરી જે જંતુ આ કડી જાય એટલે મારી નાખે અને આ બંકા જો ગાઈસ કેવા થયા બધા અંદર ગાઈસ નાતા તા હરે શરમ નહીં આવતી આખો ગારા વાળા થઈ જાય મોઢું બગાડી બતાવીએ અને મોઢું બધું ચેપ બગાડી આયા અને આ કડી જો હતો તમારું બાપુ અત્યારે પહેલા કડી જાત બેલ મે બચાયો બધા હતી ના કરી જીવ જો ચીમોચી થાય ડેન્જરસ સમજો ગાઈસ કેટલી ખતરનાક આ ગાઈસ પાછળ પોંછડી ડંખ મારે રહી અને આગળ ચાર પાડે જો એના દાંત
બે હાથ કહેવાય. પેલા કાલાનો ફેંડો હોય ને એવું હોય. દેખાતી જ નહીં મારો. તો કઈ અત્યારે વેસણ જઈ તો બીજો કઈ કાન ખજરો નીકળે. જો આ કાન ખજરો ચેવડો મોટો જો તક નહીં બીક લાગે એવો, ખાલી જોઈને તરત બીક લાગે જાય એવો હોય. અંદર કહે છે તિરાડું હોય ને આવડી મોટી, આ જો કઈ બધી તિરાડું હોય ને મોટી મોટી, એની અંદર કઈ પાણી જાય ને એટલે આવા જીવજંતુ નીકળે. જો એટલે ખાસ ધ્યાન રાખવી પડે ને કહા ને કડી જાય ને તો મારી નાખે. પા કાંઈ જો આપણે તો ઉઘાડા પગે પા એટલે તરત કડી જાય. તો અત્યારે કહેશે આપણો ભાઈ અને ભમણી કહેશે બે હારી પરના ગારા વાળા બગડ્યા ને, અને કહેશે ટાંકી આપણે હે ને ધોઈને મસ્ત ભરવાની હતી બરાબર. ચકલા બજીને પાણી પીવાય પીએ બરાબર. ચકલા બકલા પશુ બસુજીને પીવાય તો એ કહેશે આવા ઓનારના તડકાનું પીએ એટલે મારે કહેશે ટાંકી ભરવાની અત્યારે. તો જો કહેશે મસ્ત મજાની લાઈન કરી નાખી છે અને હવે બો ચાલુ કરશું એટલે આની અંદર કહેશે પાણી આવશે અને મસ્ત મજાની ટાંકી ભરી જશે. અને બે બંકાને નવરાઈ દઈએ અહીં. હું તમને કહેતો હતો ને કહેશે આ બંકાને ઠંડા કરવાના હા, તો કહેશે એમને આ રીતે ઠંડા કરવાના હતા. જો આ ટાંકી ભરશું અને આની અંદર કહેશે ડૂબાડીને ઠંડા કરી દેશું બરોબર ને. મજા આવશે ને ભામ? હું કહે રહે મજા છે. જો કહેશે ફટાફટ આપણે બોર ચાલુ કરતા. તો જો ગાઈસ મસ્ત મજાનું પાણી ચાલુ થઈ ગયું છે ને આ બે બંકા નાવા માંડ્યા. જો છે કે નહીં ફૂલ મોજ મૂકી દે. એમ જો કે બંબો હાથમાં રહેતો ને એમ તો જો એની મતે મતે ચેનો ચેન્જ છે. શું ખાય આમાં ના એ ઉપડી ગયો વપકારા વાળો આડું ઉપડી આ બેસે નાખને બધા હાથમાં રહેતો નહીં કે ફૂલ પાણી આવે ને એટલે જો અહીં ખોટી ભરી જાય. બંધ કરવા જો ભૂલે ના સલકાસી જો એ કચરો ભોલા બહાર નીકળી જવો સલકાઈ નહીં સલકાઈ કચરો બહાર નીકળો. ઓવરફ્લો કંટ્રોલ બહાર થઈ જાય. કપડા ધોઈ નાખો કપડા. તો જો ગાઈસ આ બધું ખરાબ પાણી થઈ ગયું ને ડોરું ડક એટલે હવે જો અહીં પાણી કાઢી નાખવી ને નવા સેટથી હવે ગાઈસ પાણી ભરશું ને પછી આ બંકામને ઠંડા કરશું ને પછી ઘરે જશું. તો જો ગાઈસ બીજી વાર પણ મસ્ત મજાનો ગાઈસ છે ને ભરી વારી અને ચોખ્ખું પાણી થઈ ગયું. જો હવે ગાઈસ એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી થઈ ગયું. એ મસ્ત ચોખ્ખું પાણી થઈ ગયું. જો આમ હા ને બહાર નેહરી જો બધા હેડો ટાંકી ખાલી થઈ ગઈ છે. ટાંકો ખાલી થઈ જશે બહાર નેહરો બધા ફટાફટ. તો ગાઈસ ખેતરેથી મસ્ત મજાના નવ ધોઈને આવી ગઈ છે પાછા ઘરે. અને ગાઈસ આપણો ભમતો ગાઈસ જો કપડા બદલીને આવતો રહ્યો. જો એ નહીં આવ્યો ને તે લીલો થયો તો ગાઈસ કપડા બદલી નાખ્યા. અને ગાઈસ હું તો ખેતર ના આવ્યો નતો એટલા માટે ગાઈસ આપણે પાછું ઘરે નાવું પડશે બરોબર. જો ગાઈસ ટી શર્ટ ને બી-શર્ટ ચેવું મેલી દાટ. તો ગાઈસ ટી શર્ટ ને બી-શર્ટ ચેવું પાર્યું જોયું નકરું ગારાવાળું થયું. અને આ નરું ગાઈસ બોમ્બ ફોડ કરી રહ્યો ઘડી વળી. શું બોમ્બ ફોડ કરા ગાઈસ આ તો માર બેટો કોંડીભાઈ ના ના એમ કે ઘરે નહીં આવું યાદી મારો બેટો. તું યાદી હ પમચા કેડી બિયારું નાવ જોઉં જો મસ્ત મજાનું આની અંદર ગરમા ગરમ પાણી આવે ને તો એમાં નહીં લઉં. તું યાદી હ હાબુદીન ની ના એમની ખાલી હે ને ટાંકો પારીને ટીમકો મારી ગયો તું ખાલી. તો અત્યારે ગાઈસ તમારો ભાઈ ઘરે છે નહીં ધોઈને મસ્ત મજાનો પાછો ટ્રેક્ટર આવ્યો ગયો તો પાછો ખેતર બરોબર. કેમ કે ગાઈસ તમને ખબર હશે આની અંદર પાણી ચાલુ હતું પાણી પીવાનું કામ પતી ગયું હતું. આ બધા પાઇપ ગાઈસ આપણે ટોલિંગ ભરી દીધા અને આ બધા પાઇપ ગાઈસ આપણે પાછા લઈ જવાના ઘરે ને ઘરે હાથથી મસ્ત મજાના મેકી દઈશું. અને હજુ તો ગાઈસ પાઇપ વાળાના બાકી પહેલા ગાઈસ સામે હે ને હજુ લાંબા કરેલા હા ને પાઇપ બધા પાણી ખાલી કરીને વારવાના હા. તો ચલો ગાઈસ ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ. અને ટ્રેક્ટર આપણે ત્યાં અમે બોરી લઈ જવું પડશે તો ફટાફટ ગાઈસ આપણે ટ્રેક્ટર પણ બોરી લઈ જઈએ અને કામ કરી દઈએ. ચાલો તો ચાલો કન્ટિન્યુ. તો ખેતરથી ગેસ બધો સામાન ઘરે પકડી દીધો અને જો હા ને ઢગલો કરાશ્યો અને બધો સામાન ગેસ ને હવે અહીંયા આપણે મસ્ત સેટ કરી દેવાનો હોય. અને આરે પંપ ગાય જો ને આપણે આબડું લેવા ઉપર આવ્યો સમજો. આ ગેસ મારા કપડા વિશે કંઈક કહી રહ્યો શું કે નહીં કહું આ તો હજુ પમદી પૂછે તો પ્યાર્યો હા નાથ કાલ ધોયો તો નાથ પ્યાર્યો. હા તો શું હતું ધોઈને તો પહેરાય ને તાજી ધોયા વગર થયો પેલા જો ગેસ ધોયા વગરના રૂકડા પહેરી લઈને સમજે. તું યાદી સમજો ચેવો બગડ્યો સમજો જો હા ગોબરા कैमरा मिले पुन्ना की कैमरा આમાં ગોબરિયા જાને હી एक कैमरा मिले उडाड़ी में की कैसा ગોબરો હોય આપણને કહે કે તું ગોબરો ફોન પડે ને તો દાંત પાડી પોય तो एक का तोल में गाड़ी दी. તો બસ કે આજના વિડીયોનું આપણો આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.